जय हिंद विद्यार्थी मित्रों, सुप्रभात। आज आपणे आ विडियो में स्प्रिंग नी स्थिति ऊर्जा है ए स्थिति ऊर्जा नो अभ्यास करवो छे। ओके, तो आज नो आपणो टॉपिक है स्प्रिंग नी स्थिति ऊर्जा। ओके, स्प्रिंग नी स्थिति ऊर्जा नु छे मित्रों आपणे शुं मेळवવું છે तो કે स्प्रिंग नी स्थिति ऊर्जा नु छे आज आपणे सूत्र मेळवવો છે, એમનો આલેખ દોરવો છે અને એને લગતો દાખલો છે, દાખલાનો આપણે અભ્યાસ કરવો છે। ઓકે મિત્રો, સ્પ્રિંગ બળ છે એ એક ચલિત બળનું ઉદાહરણ છે, બરાબર। તો અહીંયા આપણે લખીએ કે સ્પ્રિંગ બળ એ ચલિત બળનું ઉદાહરણ છે। સ્પ્રિંગ બળને મિત્રો સંરક્ષી બળ કહેવાય। શું કહેવાય? સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે। ઓકે મિત્રો, એક સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ લેવાની છે। સ્પ્રિંગ દળ રહિત એટલે કે ઓછું દળ અને ઢીલી હોય એવી, લૂઝ હોય એવી, બરાબર। ટૂંકમાં હુકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ છે આપણે લેવાની છે, હલકી અને દળ રહિત। તો અહીંયા કહો હુકના નિયમનું પાલન કરતી સ્પ્રિંગ। ओके मित्रों, અહીંયા આપણે x અક્ષ પર કામ કરવું છે। શેના પર કામ કરવું છે? x અક્ષ પર। તો આ છે x અક્ષ છે। ઓકે, સ્પ્રિંગ નો એક છેડો છે ને દ્રઢ દીવાલ સાથે મિત્રો, આ છે હું દીવાલ લઉં છું। શું લઉં છું? દીવાલ। ઓકે, સ્પ્રિંગ છે, સ્પ્રિંગ કેવી લેવાની છે તો કે દળ રહિત અને હલકી સ્પ્રિંગ લેવાની છે। ઓલી વાહનની જાડી આવે જમ્પિંગ વાળી, દબાઈ નહીં એવી નહીં। આપણે લેબમાં છે જોશું એક હુકના નિયમનું પાલન કરતી, એટલે લૂઝ થોડીક સ્પ્રિંગ આવે, બરાબર। ટૂંકમાં આપણે આને ખેંચીએ એટલે સરળતાથી ખેંચાઈ જાય અને છોડી દઈએ એટલે સરળતાથી મૂળ સ્થાને જતી રહે એવી સ્પ્રિંગની વાત કરી છે। કે તો એ સ્પ્રિંગનો એક છેડો છે મિત્રો દિવાલ સાથે બાંધવામાં આવે છે। એની સાથે બાંધવામાં આવે? દીવાલ સાથે, બરાબર। તો આ સ્પ્રિંગ છે એક છેડો છે મિત્રો, એને આપણે દીવાલ સાથે બાંધ્યો અને બીજો છેડો છે અહીંયા x અક્ષ છે મિત્રો, થોડોક ઉપર રહેલો, બરાબર, જેથી આપણે નીચે બીજી આકૃતિઓ દોરવી હોય તો દોરી શકાય। ઓકે, તો આપણે અહીંયા માત્ર કયા અક્ષ પર કામ કરવું છે? x અક્ષ પર કામ કરવું છે। તો આ છે x અક્ષ છે, બરાબર। અહીંયા હું મિત્રો એક બ્લોક લઉં છું। શું લઉં છું? બ્લોક, બરાબર। તો આ બ્લોક છે એ બ્લોક ધારો કે x અક્ષ પર 0 સ્થાન પર છે। ક્યાં છે? x અક્ષ પર 0 સ્થાન, એટલે અહીંયા x = 0 છે। અહીંયા 0, અહીંયા ધારો કે +1 +2 એવું ધારી શકો। તો અહીંયા શું આવે તો કે -1 -2 એવું ધારી શકો। આમ જઈએ એટલે x અક્ષ પર માઈનસ, આમ જાય એટલે પ્લસ, અને વચ્ચે શું આવે તો કે 0 આવે, બરાબર। x અક્ષ લીધી છે તો અહીંયા સમજવાની કોશિશ કરજો। આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવું છે। તો કેવી રીતે મેળવશું મિત્રો? તો સૌપ્રથમ સ્પ્રિંગ બળ છે એ ચલિત બળનું ઉદાહરણ છે અને એ સંરક્ષી બળ છે, બરાબર। એક હુકના નિયમનું પાલન કરતી એક આપણે સ્પ્રિંગ લેવાની છે। એ સ્પ્રિંગનો એક છેડો છે ને દિવાલ સાથે જોડેલો છે, બીજા છેડા સાથે શું છે? બ્લોક છે, અને એ x અક્ષ પર રાખેલી છે। બ્લોક છે, એ બ્લોક ક્યાં છે તો કે બ્લોકનું સ્થાન 0 પર છે। હવે મિત્રો બ્લોકનું સ્થાન 0 પર હોય ને તો fs શું છે? x શું છે એની વાત કરવી છે, બરાબર। તો મેક્સિમમ એટલે xm એટલે 0, fs એટલે 0। અહીંયા આ શું દર્શાવું છું હમણાં તમને સમજાવું છું। ઓકે, હવે મિત્રો એની એ જ દીવાલ છે, ઓકે, અને x અક્ષ પર
સ્પ્રિંગ લઉં છું. મિત્રો આ સ્પ્રિંગ આવી છે જે મૂળ સ્થિતિમાં છે. હવે સ્પ્રિંગ ને હું ખેંચું છું એટલે અહીંયા શું આવ્યું તો કે પ્લસ x મેક્સિમમ સ્થાનાંતર થયું. આ બાજુ છે શું હશે તો કે માઈનસ હશે અને અહીંયા શું હશે તો કે x 0 હશે. એટલે આમ પ્લસ આવ્યો તો આમ ખેંચું ને x ધન દિશામાં ખેંચું છે તો x ધન દિશામાં ખેંચું એટલે x m શું થશે તો કે ધન થશે. હવે મિત્રો તમે સ્પ્રિંગ ને આમ ખેંચો છો ને ત્યારે સ્પ્રિંગ તમને સામું બળ લગાડે છે એની મૂળ સ્થિતિમાં. આ એની મૂળ સ્થિતિ છે. આ મૂળ સ્થિતિમાંથી બ્લોકને હું ધન x ધન તરફ ખેંચું છું બરાબર. એટલે એને વિરોધમાં મૂળ સ્થિતિમાં આવવા માટે મિત્રો આપણને પુનઃસ્થાપક બળ લાગે અને એ પુનઃસ્થાપક બળને મિત્રો સ્પ્રિંગ બળ કહે છે એટલે Fs કહેવાય. એટલે જો આ ધન છે તો Fs આપણને કેવું મળશે ઋણ મળશે. કેમ તો કે Fs છે એ આપણને આમ મૂળ સ્થિતિમાં લાવવા માટે છે ખેંચશે. ઓકે હવે ત્રીજી આવી પરિસ્થિતિ છે ત્રીજી વિચારો તો તમે જ્યારે મિત્રો બ્લોકને પ્લસ સ્થાનાંતરે લઈ જાઓ અથવા તો હવે છે સ્પ્રિંગ ને દબાવવી છે. આપણે શું કરવી છે દબાવવી છે બરાબર. તો આ x અક્ષ છે આ સ્પ્રિંગ છે બરાબર. તો સ્પ્રિંગ ને હવે આપણે શું કરી છે દબાવી છે. અહીંયા x બરાબર 0 સ્થાન અહીંયા પ્લસ xm અને અહીંયા -xm. હવે મિત્રો તમે દબાવો છો એટલે મૂળ સ્થિતિ એની અહીંયા થાય છે તો અહીંયા આવા સ્પ્રિંગ તમને સામું બળ લગાડશે એટલે સ્પ્રિંગ બળ Fs છે કેવું છે તો કે ધન તરફ લાગે અને xm છે કેવું લાગે તો કે ઋણ તરફ લાગે. બંને છે વિરોધમાં કાર્ય કરે. ટૂંકમાં જે આપણે સ્થાનાંતર કરાવીએ સ્થાનાંતર ધારો કે બ્લોક ને આમ સ્થાનાંતર કરાવ્યું તો મૂળ સ્થિતિમાં લાવવા માટે એના પર શું લાગે છે તો કે પુનઃસ્થાપક બળ લાગે છે અને એ પુનઃસ્થાપક બળને આપણે મિત્રો શું કહીએ છીએ તો કે સ્પ્રિંગ બળ કહીએ છીએ બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે સ્પ્રિંગ બળ Fs એ સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં છે પણ સ્થાનાંતર ધન અથવા ઋણ હોઈ શકે. હવે મિત્રો Fs સમપ્રમાણ xm ઓકે મેક્સિમમ સ્થાનાંતર. હવે મિત્રો અહીંયા મારે વાત કરવી છે અહીંયા હું માઈનસ લઉં છું. કેમ માઈનસ લઉં તો જો મિત્રો અહીંયા સ્થાનાંતર ધન છે તો Fs ઋણ છે અહીંયા સ્થાનાંતર ઋણ છે તો Fs ધન છે એટલે આ છે ધન હોય તો આ ઋણ હોય ને આ ઋણ હોય તો આ ધન હોય. બંને વિરુદ્ધ છે પણ એકબીજાને કેવા છે સમપ્રમાણમાં છે. બંને સાથે કાર્ય કરે છે. જેટલું તમે સ્થાનાંતર કરાવો એટલું સ્પ્રિંગ જેટલું બળ તમે ખેંચો છો એટલું સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં લાવવા વિરોધ કરે છે કે બંને એકબીજાને કેવા છે સમપ્રમાણમાં છે. આ સ્પ્રિંગ બળને મિત્રો હૂકનો નિયમ પણ કહે છે. શું કહે છે હૂકનો નિયમ. ઓકે હવે અહીંયા હું સમપ્રમાણતાનું ચિહ્ન દૂર કરું એટલે Fs -kxm આવે. શું આવે kxa. ખાલી આમ x રાખો તો પણ ચાલે. મેક્સિમમ અત્યારે ન લખો તો પણ ચાલે. ઓકે તો kx રાખું છું તો એ છે સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં સ્પ્રિંગ બળ હોય પણ વિરુદ્ધ ચિહ્ન શું કામ આપ્યું તો કે બંને એકબીજાને વિરુદ્ધ છે અને k શું છે તો કે જ્યાં k એ સ્પ્રિંગ અચળાંક છે. શું છે સ્પ્રિંગ અચળાંક છે બરાબર. k શું છે સ્પ્રિંગ અચળાંક છે. મિત્રો k નું મૂલ્ય k Fs/x બરાબર. k ને કરતા બનાવો એટલે f ના છેદમાં બાજુ x છે એટલે એનો એકમ શું થશે બળ એટલે ન્યૂટન s એટલે મીટર. તો k નો એકમ છે મિત્રો ન્યૂટન પ્રતિ મીટર થાય. જો k નું મૂલ્ય મોટું તો સ્પ્રિંગ કડક અને k નું મૂલ્ય નાનું જો k નું મૂલ્ય મોટું તો સ્પ્રિંગ કડક અને
k નું મૂલ્ય નાનું તો સ્પ્રિંગ શું કહેવાય ઢીલી, બરાબર, લૂઝ એટલે નરમ લખી શકો ફિઝિક્સ ની ભાષામાં. તો સ્પ્રિંગ કેવી હોય? નરમ, બરાબર. k નું મૂલ્ય જેમ વધારે એમ સ્પ્રિંગ કડક, અને k નું મૂલ્ય મિત્રો જેમ ઓછું એમ સ્પ્રિંગ છે કેવી થશે? નરમ થશે. તો k શું છે? સ્પ્રિંગ અચળાંક છે. એકમ શું છે? ન્યૂટન પ્રતિ મીટર. સ્પ્રિંગ બળ છે એટલે કે Fs, બરાબર, એ શું કહેવાય? તો કે સ્પ્રિંગ બળને હૂકનો નિયમ કહેવાય છે, બરાબર. હૂકનો નિયમ શું કે? તો કે સ્પ્રિંગ બળ એ સ્પ્રિંગના સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આ નિયમને શું કહેવાય? તો કે હૂકનો નિયમ કહે છે. તો મિત્રો આ સ્પ્રિંગ વિશે માહિતી આપી છે. હવે આપણે મેળવવા જવાનું છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર. ઓકે, તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવા માટે મિત્રો સ્પ્રિંગે અહીંથી અહીંયા સુધી આવવા માટે સ્થાનાંતર જે આપ્યું છે, સ્થાનાંતર કરવા માટે કરેલું કાર્ય શોધીએ એટલે આપણને શું મળી જાય? તો કે કરેલું કાર્ય શોધો એટલે તમને છે એ સ્થિતિ ઊર્જા મળી જાય, બરાબર. કાર્ય જે છે કાર્ય કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય? તો કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે છે એ સંગ્રહ થશે. ઓકે, તો આપણે છે અહીંયા લઈએ કે ભાઈ 0 થી xm સુધી આવવા માટે, બરાબર, અહીં 0 થી અહીંથી અહીંયા સુધી આવવા માટે એને કરેલું કાર્ય છે એ કાર્ય મિત્રો કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય? તો કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. ઓકે, તો અહીંયા આપણે એની વાત કરીએ સ્થિતિ ઊર્જા સ્વરૂપે કેમ સંગ્રહ થાય. તો લખીએ, જ્યારે બ્લોકે x = 0 થી x = xm સુધી જવા માટે કરેલ કાર્ય, બરાબર, કાર્ય એટલે શું? તો કે w લિમિટ 0 થી xm fs dx આવું થશે ને કુલ કરેલું કાર્ય. fs કેટલું છે? તો fs મિત્રો kx છે. કેટલું છે? kx છે. તો અહીંયા મૂકીએ 0 થી xm એટલે kx માઈનસ અહીંયા મૂકી દઉં છું kx dx, બરાબર. માઈનસ kx છે, માઈનસ બાર કેટલો એટલે માઈનસ k બાર કાઢી લો તો વધે શું? 0 થી xm x dx. x નું સંકલન કરો એટલે શું થાય? તો કે ઘાતમાં વધારો થાય અને જેટલી ઘાત ઉપર છે એટલી છેદમાં આવે એટલે 0 થી xm. તો -k xm²/2 ના છેદ 2 - 0 એટલે મળે શું? તો કે 1/2 - 1/2 k xm². તો મિત્રો આ મને મળ્યું શું? મળ્યું કાર્ય મળ્યું. હવે આ કાર્ય છે કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થાય? તો કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે છે સંગ્રહિત થાય. પણ અહીંયા મિત્રો યાદ રાખજો કે આ કાર્ય મેળવવા માટે આપણે અંતિમ સ્થાન જરૂરી છે. કેમ અંતિમ સ્થાન જરૂરી છે? તો જોઈએ, સ્પ્રિંગ ને પ્રારંભ થી અંત સુધી લઈએ તો જ આપણને છે કાર્ય મળે. અને જો વર્તુળાકાર ગતિ એટલે અંતિમ સ્થાનથી શરૂ કરીને અંતિમ સ્થાને આવી તો કાર્ય પાછું શૂન્ય મળે તો આપણને સ્થિતિ ઊર્જા મળે. જો x I થી x f સુધીનું કાર્ય, બરાબર. તો xi થી xf સુધીનું કાર્ય એટલે કે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મેળવવા માટે મિત્રો છે આપણે શું જરૂરી છે? તો કે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા મેળવવા માટે આપણે અંતિમ સ્થાન જરૂરી છે. કેવી રીતે? તો અહીંયા 0 થી xm લીધું એની જગ્યાએ શું લેશું? કે w બરાબર xi થી xf kx dx એટલે -k x²/xm²/2 બરાબર. સોરી x²/2 એટલે xf થી xi. હવે શું થશે? તો કે -k xf²/2 x i²/2
2. ઓકે, તો આ માટે છે મિત્રો આપણે અંતિમ સ્થાન મળે છે એટલે અંતિમ સ્થાનના કારણે આપણને જે શું મળે છે તો કે અંતિમ સ્થાનના કારણે છે આપણને મળે છે. હવે આ છે ને પહેલી સાઈડ લઈ જાવ એટલે આવું થઈ શકે કે xi² / 2 માઈનસ કે અહીંયા માઈનસ કોમન હતો બરાબર આમ 12. હવે એની અંદર તો એટલે આ પ્લસ થઈ જાય તો આ પ્લસ બાજુ આગળ લખી શકું અને આ કઈ બાજુ થઈ ગઈ તો કે માઈનસ. ઓકે, તો kx² / 2 આવું થાય. જો તો આપણને આ કાર્ય મળ્યું અને આ કાર્ય છે એમાં અંતિમ સ્થાન હાજર છે મિત્રો, એટલા માટે આપણને છે એમની શું મળે છે તો કે સ્થિતિ ઉર્જા છે મળે. હવે જો હું તમને એમ કહું કે xi થી xf સુધીનું કાર્ય એટલે આપણને સ્થિતિ ઉર્જા મળે. હવે xi થી xi સુધી લાવવામાં એટલે તો આ વળતું જો અહીંથી શરૂ કર્યું xi થી શરૂ કર્યું અને પાછી xi આ લાવવાનું છે એટલે શું થશે તો આવું થશે ને w બરાબર -k x² / 2 xi થી xi લાવવા. હવે xi થી xi લાવવા એટલે આવું થઈ જાય ને કે xi² ના છેદમાં 2 - k xi² / 2 એટલે ઉડી જાય. તો કાર્ય છે આપણને શું મળે છે શૂન્ય મળે છે. જો કાર્ય શૂન્ય મળે તો સ્થિતિ ઉર્જા કેવી મળે મિત્રો શૂન્ય મળે. એટલા માટે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા મેળવવા માટે સ્પ્રિંગમાં અંતિમ સ્થાન મહત્વનું છે મિત્રો. તો જો અહીંયા કાર્ય છે કેવું મળે શૂન્ય મળે. એટલે સક્રિય ગતિમાં સ્પ્રિંગની સક્રિય ગતિના કારણે કાર્ય શૂન્ય મળે અને કાર્ય શૂન્ય મળે એટલા માટે જ મિત્રો સ્પ્રિંગને કયું બળ કહેવામાં આવે છે સંરક્ષી બળ કહેવામાં આવે છે. ઓકે, તો મિત્રો જે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો અહીંયા મળી ગયું. ઓકે, તો જે સ્થિતિ ઉર્જા છે એ કયું બરાબર -1/2 kxm² બરાબર. તો આ સૂત્ર છે આપણને મળે છે અહીંયા આપણે લખી શકીએ. ઓકે, તો આ હતું આપણું સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો આ સ્પ્રિંગની સ્થિતિ. હવે મિત્રો આનો આલેખ આપણે મેળવીએ. અહીંયા છે આપણે આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે કેવી રીતે તો જોઈએ. બરાબર, તમે સ્પ્રિંગને ખેંચો છો એટલે ગતિ થાય છે. ગતિના કારણે એમાં કઈ ઉર્જા સંગ્રહિત થાય સ્થિતિ ઉર્જા. પછી છોડી દો એટલે શું થાય છે મૂળ સ્થિતિમાં આવે. એટલે સ્થાનાંતર વિરુદ્ધ ગતિનો આલેખ આપણે દોરીએ. ઓકે, તો અહીંયા છે મિત્રો સ્થાનાંતર છે. શું છે સ્થાનાંતર અને અહીંયા શું છે તો કે ઉર્જા છે. ઓકે મિત્રો, અહીંયા -xm અહીંયા x0 અને અહીંયા +xm. હવે માઈનસ થી 0 અને 0 થી અહીંયા લાવું એટલે આ કઈ ઉર્જા થાય તો ધારો કે આને હું મિત્રો શરૂ કરીને અહીંયા લાવ્યો એટલે આ ગતિ ઉર્જા છે. તો ગતિ ઉર્જા જ્યાં શૂન્ય હશે ત્યાં સ્થિતિ ઉર્જા શું હશે તો કે મહત્તમ હશે. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યાં સ્થિતિ ઉર્જા શું હશે શૂન્ય હશે. અને જ્યાં ગતિ ઉર્જા મહત્તમ ત્યાં સ્થિતિ ઉર્જા ન્યૂનતમ. એટલે આ છે v છે. તો આપણને આવું મળે E બરાબર k + v સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા = આંતરિક ઉર્જા. તો અહીંયા છે આંતરિક ઉર્જા સંરક્ષણનો નિયમ છે જળવાય છે. જો અહીંયા છે -xm 0 એ છે તો અહીંયા મહત્તમ એ છે. અહીંયા 0 એ છે તો આ મહત્તમ એ છે. અહીંયા મહત્તમ એ છે તો અહીંયા 0 એ છે. એટલે બધી જગ્યાએ છે બે ઉર્જાનો સરવાળો છે એ અચળ રહે છે બરાબર. એટલે આપણે આંતરિક ઉર્જા છે એ અચળ રહે છે. હવે મિત્રો આપણે છે એક દાખલો જોવો છે. ઓકે, તો એની રકમ છે હમણાં લખું છું તો એ રકમ છે જોવાની છે. ઓકે, રકમ છે મિત્રો અહીંયા એ પહેલા હું તમને એક સમજાવી દઉં કે કોઈ પણ કાર છે કારનો એક્સિડન્ટ થાય ને મિત્રો તો એ એક્સિડન્ટ થાય ત્યારે એ લોકો જોવા આવે કે કઈ રીતનું એક્સિડન્ટ થયું, કેટલી સ્પીડથી કાર જતી હતી, એ બધું માપવા માટે છે થાય. તો એવો જ આપણે એક દાખલો છે. અહીંયા તો એવું કીધું કારના એક્સિડન્ટ તથ્ય કરવા માટે, તથ્ય એટલે જાણવા માટે બરાબર. કે બે કાર છે એ બે કારનું એક્સિડન્ટ થાય છે અને એ એક્સિડન્ટ કઈ રીતે થયું જાણવા માટે ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંક વાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે અને એવું તથ્ય વિચારે કે જેમાં 18 કિલોમીટર/h ની ઝડપ એટલે v એટલે 18 કિલોમીટર/h અને મિત્રો મીટર/સેકન્ડ માં ફેરવી દઈએ એટલે 18 × 1000 ભાગ્યા 3700
એટલે શેમાં પડી જાય મીટર પ્રતિ સેકન્ડમાં 2 મીંડી ગઈ એટલે 180 ભાગ્યા 36 બરાબર એટલે 36 પંચા 180 થશે એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપ એટલે વેગ મળે છે. v કેટલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળ એટલે m બરાબર 10 ની 3 ઘાત કિલોગ્રામ બરાબર 1000 એટલે 10 ની 3 ઘાત થશે ને. દળની કાર્યક્ષમ ક્ષિતિજ રીતે લગાડેલ સ્પ્રિંગ અચળાંક એટલે મિત્રો k કેટલો આપ્યો તો કે 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ મીટર આપેલો છે. ઓકે તો અહીંયા સ્પ્રિંગ અચળાંક સાથે અથડાય સ્પ્રિંગ નું મહત્તમ સંકોચન કેટલું હશે એટલે xm સંકોચન એટલે મિત્રો ઋણ આવે એટલે xm માઈનસ કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો અહીંયા મિત્રો આંતરિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે કહી શકીએ તો હું લખું યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ પરથી તો અહીં હું લખી શકું સ્પ્રિંગની ગતિ ઊર્જા સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ ગતિ કરતા કારની ગતિ ઊર્જા. ઓકે તો અહીંયા હું લખું સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા ઇક્વલ ટુ ગતિ કરતા કારની ગતિ ઊર્જા. ઓકે મિત્રો તો પહેલા તો હું અહીંયા સ્થિતિ ઊર્જાનું સૂત્ર લખું તો v બરાબર -1/2 અને ગતિ ઊર્જા એટલે k બરાબર 1/2 mv². ઓકે આવું છે આપણે ભણેલા છીએ. તો અહીંયા બંને છે શું છે તો કે બરાબર છે એટલે -1/2 m આપણને -xm કીધો છે એટલે અહીંયા -xm નો સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 mv². બરાબર માઈનસ માઈનસ શું થઈ જાય તો કે પ્લસ એટલે 1/2 mxm નો સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 mv². મિત્રો તમે બુકમાં કે કોઈ અધર મટીરીયલમાં જોશો એટલે દાખલો તમને બહુ લાંબો અને અઘરો કરીને બતાવ્યો છે. અહીંયા આપણે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ નાનો એવો દાખલો છે શીખી લેવાનો છે બરાબર કે એ આપણે સ્પ્રિંગ નું મહત્તમ સંકોચન છે કેટલું છે તો કે આંતરિક ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે કે સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા અને ગતિ કરતી કારની ગતિ ઊર્જા બંને કેવી હોય બરોબર હોય બરાબર તો એ બંનેને મેં બરાબર માં લીધી. આ ગતિ ઊર્જાનું મૂક્યું અને આ ગતિ ઊર્જાનું સૂત્ર અને આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે તો એ બંનેને બરાબર કર્યા. અહીંયા સંકોચન માટે કીધું એટલે માઈનસ આવશે માઈનસ પ્લસ થઈ જશે. હવે બંને પ્લસ છે. હવે મિત્રો અહીંયા આપણે વાત કરવી છે 1/2 બરાબરની બે બાજુ છે એટલે ઉડી જશે. આપણે શોધવાનું શું છે તો કે kmx² શોધવાનું છે. ઓકે xm² છે શોધવાનું છે. આ m છે આ બાજુ આવે અરે સોરી અહીંયા m ની k બરાબર અહીંયા શું છે k આવે આમને લીધે એમ અહીંયા લખાઈ ગયું બરાબર એટલે k આવશે અહીંયા બરાબર. તો અહીંયા છે શું છે તો કે m છે આ બાજુ k ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં ડોટ v². આવું થશે. હવે અહીંયા સ્ક્વેર છે મારે સ્ક્વેર નથી જોતો તો સ્ક્વેર ન જોતો હોય તો શું થાય તો કે આ બાજુ રૂટ લાગુ પડે એટલે m ના છેદમાં k ડોટ v. કેમ તો કે અહીંથી સ્ક્વેર દૂર કર્યો એટલે આનો પણ શું થશે સ્ક્વેર છે દૂર થશે. સમજવાની કોશિશ કરજો. સ્પ્રિંગ ની સ્થિતિ ઊર્જા બરાબર ગતિ કરતી કારની ગતિ ઊર્જા બંને ઇક્વલ ટુ છે એટલે એક્સિડન્ટ થાય ત્યારે આપણે એનું સંકોચન મેળવવું હોય તો બંનેની સરખામણી કરીએ. ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv² છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર -1/2 kxm² છે. પણ સંકોચન માટે કીધું એટલે સ્પ્રિંગ નું સંકોચન આપણે કરતા બરાબર
આ બ્લોક થી આમ દબાવતા દબાવતા એટલે xm માઈનસ આવતો બરાબર. તો અહીંયા આપણે xm માઈનસ લીધો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, 1/2 ઉડી ગયા. આ શોધવાનું છે અને કરતા બનાવ્યા. આ બાજુ આ ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં m ના છેદમાં k ડોટ v સ્ક્વેર. આ મારે સ્ક્વેર દૂર કરવો છે એટલે અહીંયા રૂટ લાગે અને સ્ક્વેર દૂર કર્યો એટલે અહીંનો પણ સ્ક્વેર દૂર થાય. હવે m મિત્રો રકમમાં કેટલો આપેલો છે તો રૂટ m છે 10 ની 3 ઘાત આપેલી છે. કેટલી આપેલી છે? 10 ની 3 ઘાત. ઓકે, છેદમાં શું છે કે k કેટલો છે તો કે 6.25 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા v કેટલો આપેલો છે તો v આપણે મેળવ્યો છે 5. ઓકે, +10 કેમ બંને ઉડી જાય, આ ઉપર જાય એટલે માઈનસ થઈ જાય, આ પ્લસ છે એટલે માઈનસ પ્લસ ઉડી જશે એટલે 1/6.25 બરાબર. 1/6.25 એટલે 1/6.25 કરવાના અને એ જે આવે એને રૂટમાં કાઢવાના. એટલે રૂટ કાઢવાનું, રૂટ કાઢી અને એને ગુણ્યા 5 કરો એટલે મિત્રો આપણને જવાબ છે 2 મીટર મળશે. કેટલો મળશે? 2 મીટર. એટલે xm છે એ આપણને કેટલો મળે છે? 2 મીટર મળે છે. ઓકે મિત્રો, તો આજે જે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા ભણ્યા એ અને આપણે આ ઉદાહરણ ગણ્યું એ બંને હવે તમારે શેમાં જોવાનું છે? એનિમેશનમાં જોવાનું છે એટલે સરળતાથી સમજ પડી જાય. ઓકે, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, ધ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સ્પ્રિંગ. સ્પ્રિંગ બળ એ ચલિત બળનું ઉદાહરણ છે જે સંરક્ષી બળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્પ્રિંગ સાથે જોડાયેલ એક બ્લોક લીસા સમક્ષિતિજ સમતલ પર સ્થિર પડેલો છે. સ્પ્રિંગનો બીજો છેડો દ્રઢ દિવાલ સાથે જડેલો છે. સ્પ્રિંગને હલકી અને વજનરહિત માની શકાય. આદર્શ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ બળ Fs એ x ને સમપ્રમાણ હોય છે, જ્યાં x એ સંતુલિત સ્થિતિથી બ્લોકનું સ્થાનાંતર છે. સ્થાનાંતર ઘન કે ઋણ હોઈ શકે છે. સ્પ્રિંગ માટે બળના આ નિયમને હુકનો નિયમ કહે છે, જે ગાણિતિક રીતે આ પ્રમાણે લખાય: Fs = -kx. અચળાંક k ને સ્પ્રિંગ અચળાંક કહે છે. તેનો એકમ n(m)−1 છે. જો k મોટો હોય તો સ્પ્રિંગ કડક એટલે કે અક્કડ છે તેમ કહેવાય અને k નાનો હોય તો સ્પ્રિંગ નરમ છે તેમ કહેવાય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આપણે બ્લોકને બહારની તરફ ખેંચીએ છીએ. જો લંબાઈમાં થતો વધારો xm હોય તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય Ws = Fs dx from 0 to xm - kx dx from 0 to xm -kxm²/2. આ સમીકરણમાં દર્શાવેલ ત્રિકોણના ક્ષેત્રફળથી પણ મેળવી શકાય. યાદ રાખો કે બાહ્ય ખેંચાણ બળ F વડે થયેલ કાર્ય ઘન છે, કારણ કે તે સ્પ્રિંગ બળને પહોંચી વળે એટલે કે ઓવરકમ્સ છે. W = kxm²/2. જ્યારે સ્પ્રિંગને xc (0) સ્થાનાંતર સુધી સંકોચવામાં આવે ત્યારે પણ આ સમીકરણ સત્ય છે. સ્પ્રિંગ બળ Ws = -kxc²/2 જેટલું કાર્ય કરે છે, જ્યારે બાહ્ય બળ F વડે થતું કાર્ય +kxc²/2 છે. જો બ્લોકને પ્રારંભિક સ્થાનાંતર xi થી અંતિમ સ્થાનાંતર xf સુધી ગતિ કરાવવામાં આવે તો સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય Ws મૂલ્ય Ws -kx dx from xi to xf kxi²/2 kxf²/2. આમ સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય અંતિમ બિંદુઓ પર જ આધાર રાખે છે. સ્પષ્ટ રીતે જોઈએ તો જો બ્લોકને xi થી ખેંચવામાં આવે અને xi સુધી પાછો આવવા દઈએ તો Ws -kx dx from xi to xf kxi²/2
કે xi² અપોન 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થયેલું કાર્ય શૂન્ય છે. આપણે સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે હુકે સૌપ્રથમ દર્શાવ્યા મુજબ Fs ઇઝ ઇક્વલ ટુ -kx સ્પ્રિંગ બળ ફક્ત સ્થાન પર આધારિત છે. 2. સ્પ્રિંગ બળ વડે થયેલ કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. દાખલા તરીકે સમીકરણ 6.17. આમ સ્પ્રિંગ બળ સંરક્ષી બળ છે. જ્યારે બ્લોક અને સ્પ્રિંગનું તંત્ર સંતુલનની સ્થિતિમાં હોય ત્યારે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા Vx શૂન્ય તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. x જેટલા ખેંચાણ કે સંકોચન માટે ઉપરનું વિશ્લેષણ દર્શાવે છે કે Vx ઇઝ ઇક્વલ ટુ kx² અપોન 2. તમે સરળતાથી ચકાસી શકો કે સ્પ્રિંગ બળ -dv અપોન dx ઇઝ ઇક્વલ ટુ -kx. જો આકૃતિમાં દર્શાવેલ m દળના બ્લોકને સંતુલિત સ્થિતિમાંથી xm સુધી ખેંચીને છોડવામાં આવે તો કોઈપણ બિંદુ x જ્યાં xનું મૂલ્ય -xm અને +xm ની વચ્ચે હોય પાસે તેની કુલ યાંત્રિક ઊર્જા 1/2 kxm² ઇઝ ઇક્વલ ટુ 1/2 kx² પ્લસ 1/2 mv². જ્યાં આપણે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ થાય છે તેમ માન્યું છે. આ દર્શાવે છે કે સંતુલન સ્થિતિ x ઇઝ ઇક્વલ ટુ 0 પર ઝડપ અને ગતિ ઊર્જા મહત્તમ હશે. એટલે કે 1/2 mvm² ઇઝ ઇક્વલ ટુ 1/2 kxm², જ્યાં vm એ મહત્તમ ઝડપ છે, અથવા vm ઇઝ ઇક્વલ ટુ √k/m xm. અહીંયા નોંધો કે k/m ના પરિમાણ t⁻² છે અને આપણું સમીકરણ પરિમાણની રીતે સાચું છે. ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે અને તેથી ઉલટું પણ, પરંતુ કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે, જે આકૃતિમાં આલેખ દ્વારા દર્શાવેલ છે. ઉદાહરણ: કારના એક્સિડન્ટ એટલે કે અથડામણને તાદ્રશ્ય એટલે કે સિમ્યુલેશન કરવા માટે કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 km/h ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ Nm⁻⁻1 સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? ઉકેલ: મહત્તમ સંકોચન માટે કારની સંપૂર્ણ ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય છે. ગતિ કરતી કારની ગતિ ઊર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 × 10³ × 5 k ઇઝ ઇક્વલ ટુ 1.25 × 10⁴ જૂલ. અહીંયા આપણે 18 km/h ને 5 મીટર/સેકન્ડમાં રૂપાંતરિત કરેલ છે. એ યાદ રાખવું ઉપયોગી છે કે 36 km/h ઇઝ ઇક્વલ ટુ 10 મીટર/સેકન્ડ. યાંત્રિક ઊર્જાના સંરક્ષણના નિયમ મુજબ મહત્તમ સંકોચન xm માટે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા v એ ગતિ કરતી કારની ગતિ ઊર્જા જેટલી હોય છે. v ઇઝ ઇક્વલ ટુ 1/2 kxm² ઇઝ ઇક્વલ ટુ 1.25 × 10⁴ જૂલ. આથી xm ઇઝ ઇક્વલ ટુ 2.00 m મળે. અહીંયા